Hi friends, how are you? I'm fine here. I hope you will be fit and fine there. Today we are going to learn our remaining unit 6, and here we come in the last paragraph. Have a look at the paragraph. Then came a dark cloud in my sky. કેમ એટલે આવ્યું ડાર્ક ક્લાઉડ અંધારિયું વાદળું ઇન માય સ્કાય મારા આકાશમાં. તો મારા આકાશમાં હું તો થોડું કઈ આકાશ છું. કોણ કહે છે? હેલન કેલ. પછી મારા જીવનમાં કહેવાય કે અંધારું આવ્યું. આકાશમાં નહીં પણ મારા જીવનમાં અંધકાર આવી ગયો. એક સમસ્યા આવી ગઈ. આઈ વોઝ ડીપલી કન્સર્ન અબાઉટ ધેટ. હું ઊંડાણથી કન્સર્ન એના વિશે વિચારી રહી હતી. શેના વિશે વિચારી હતી? જે સમસ્યા હતી. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. મારી શિક્ષિકાની આઈસાઇટ એટલે દ્રષ્ટિ વોઝ વર્સનિંગ. વર્ષ એટલે ખરાબ થવું. ડે બાય ડે દિવસે ને દિવસે મારી શિક્ષિકાની જે દ્રષ્ટિ હતી એ ખરાબ થઈ રહી હતી. એઝ અ રિઝલ્ટ એના પરિણામે સી કુડ નોટ સી ક્લિયરલી. તેણી સ્પષ્ટ રીતે જોઈ પણ શકતા. સી વોઝ બ્રેવ. તેણી બહાદુર હતી. ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. તેણી પોતાની જે સમસ્યા હતી એની સામે અગેન્સ્ટ એટલે એની સામે ફાઇટ કરવા લડવા માટે પૂરતી બહાદુર હતી. તો તેણી પોતાની સમસ્યાની ઉપર લડવા પૂરતી બહાદુર હતી. બહાદુર હતી ટૂંકમાં. બટ આઈ વોઝ સોરી. પણ મને માફ કરજો. બિકોઝ સી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ. હીડ એટલે ધ્યાન આપવું. કારણ કે મને માફ કરજો કારણ કે તેણી પોતાની એ સમસ્યા જે હતી આંખોની દ્રષ્ટિની એના બિલકુલ એણે ધ્યાન આપ્યું નહોતું. ઇન્સ્ટેડ એના બદલે સી કન્ટિન્યુ ટુ હેલ્પ. તેણે એના બદલે મને મદદ કરવાનું કન્ટિન્યુ રાખ્યું, ચાલુ રાખ્યું હતું. એટ લાસ્ટ માય ટીચર લોસ હર આઈસાઇટ. એના પરિણામે છેલ્લે મારી શિક્ષિકાએ પોતાની દ્રષ્ટિ આંખો ગુમાવી દીધી. કમ્પ્લીટલી સંપૂર્ણપણે. એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. અને 1935માં તેણી સંપૂર્ણપણે શું થઈ ગયા હતા? અંધ બની ગયા હતા. સી સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર મી. તેણીએ પોતાની આંખોનું મારા માટે બલિદાન આપ્યું. સેક્રિફાઈસ કરવું એટલે બલિદાન આપી દીધું હતું. ફરી એકવાર પછી મારા જે જીવનમાં એક સમસ્યા આવી, એક કહેવાય કે અંધકાર આવી ગયો. હું ઊંડાણથી એના વિશે વિચારી રહી હતી. મારી શિક્ષિકાની જે આ દ્રષ્ટિ હતી ધીમે દિવસે ને દિવસે ખરાબ થતી હતી. એના પરિણામે તેણી સ્પષ્ટ રીતે જોઈ પણ શકતી નહોતી. પોતાની સમસ્યાની ઉપર લડવા પૂરતી તેણી બહાદુર હતી. પરંતુ માફ કરજો કારણ કે તેણી પોતાની એ આંખોની જે દ્રષ્ટિની સમસ્યા હતી એના પર બિલકુલ ધ્યાન આપ્યું નહોતું. એના બદલે તેણીએ સતત મને મદદ કરવાનું કે ભણાવવાનું ચાલુ રાખ્યું હતું. છેલ્લે મારી શિક્ષિકાએ પોતાની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી અને હું 1935માં અંધ બની ગઈ હતી. બીકેમ એટલે બની ગઈ, બ્લાઇન્ડ એટલે અંધ. તેણે પોતાની દ્રષ્ટિનું શું આપ્યું હતું? બલિદાન આપી દીધું હતું. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. કેટલું મહાન બલિદાન હતું. સેક્રિફાઈસ એટલે બલિદાન, ગ્રેટ એટલે મહાન. ઇફ સી હેડ નોટ સપોર્ટેડ. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ. અહીંયા આગળ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એટલે કે કયું છે? ઉદ્ગાર વાક્ય છે. ઇફ સી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન. જો તેણીએ મને કોઈ મદદ ના કરી હોત કે મને કોઈ હિંમત ના આપી હોત. સપોર્ટ કરવો એટલે મદદ કરવી, ટેકો આપવો. એન્કરેજ એટલે હિંમત આપી. લર્ન એટલે શીખવા માટે. જો તેણીએ મને કોઈ મદદ ના કરી હોત કે મને શીખવા માટે કોઈ ઇન્સ્પાયર ના કરી હોત, હિંમત ના આપી હોત શીખવા માટે, તો આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. તો હું દુનિયાની સુંદરતાનો આનંદ માણી શકી ના હોત. વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. આ જે ટોપિક છે ઇફ હેડ, તો એમ કે ધોરણ 12માં આ ટોપિક આવે છે. અને પરફેક્ટ મોડલ ઓક્સિલરી કહેવાય આ ટોપિકને. શું કહેવાય? પરફેક્ટ મોડલ ઓક્સિલરી, જેના અંદર ઇફ આવે અને પહેલું વાક્ય પૂર્ણ ભૂતકાળનું આવે અને અન્ય વાક્ય છે એમાં પરફેક્ટ મોડલ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આના અંદર વચ્ચે હેવ પ્લસ V3 છે. એટલા માટે એને પરફેક્ટ હેડ આવતું હોય તો પરફેક્ટ આવે. તો હું દુનિયાની સુંદરતાનો આનંદ ઉઠાવી શકી ના હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. હું તેણી વિના મારા જીવન વિશે વિચારી પણ શકતી નથી. મારી જાતને હું તેણે વિના વિચારી શકતી નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ. મારું હૃદય હંમેશા બોલે છે.
આઈ લવ યુ ટીચર. હે શિક્ષિકા, હું તને ખૂબ ખૂબ પ્રેમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો આ યુનિટ પૂરું થાય છે. વાર્ષિક પરીક્ષામાં તમારે 6 પાઠ સુધી કદાચ સુધારો ન થાય તો એ જ રહેશે. અને આમાંથી શું પૂછાશે એ હવે સરકારશ્રીના આદેશ પછી એની બ્લુપ્રિન્ટ બજારમાં આવશે ત્યારે તમને અવગત કરવામાં આવશે, તમને જાણ કરવામાં આવશે કે કેવી રીતે પ્રશ્નપત્ર તમારું બનાવવામાં આવે. ત્યાં સુધી ઘરે રહો, સલામત રહો અને પરીક્ષાની તૈયારી કરો. એ ગ્લોઝરી છે, એ ગ્લોઝરી તમારે ખાસ યાદ કરી લેવાની, લખી દેવાની છે. ત્યારબાદ એક્સરસાઇઝના અંદર જે બી છે જેમ કે V1 એ બી લખી દેવાના, કારણ કે એના અંદર જે શબ્દ છે એ તમારે કામ આવે. V2 બી લખી દેવાનું છે, V5, V6, ટ્રુ ફોલ્સ ખાસ લખવાના, C4, પછી એ કઈ ઘટના ક્યારે બની એ ઇન્સિડન્ટ તમે લખી દો, તમને યાદ રહે. C6 કરવાનું છે. ક્વેશ્ચન આન્સર C7, C8 અને શોર્ટ નોટના અંદર હેલન કેલર, ગિફ્ટેડ લર્નર અને સુલેવન બંને મોસ્ટ આઈએમપી છે. આ પાઠના આધારે એક નિબંધ પૂછી શકાય. માય ફેવરેટ ટીચર, માય આઈડિયલ ટીચર, ગમે તે વિશે લખી શકાય. બરાબર, આટલું તમારે તૈયાર કરવાનું રહેશે. ઓકે, બાય, હેવ એ નાઇસ ડે.